પણ ઘાટલેટ લેવા નીકળ્યા હોય ને હોનીની બજારમાં સડી ગયા હોય તો અહીંયા ઘાટલેટ મળે. સમય મળ્યો છે બાપુ, આનંદ કરી લેવાનો છે. એટલા માટે મહાપુરુષો કહે છે ને કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. તમારો અને મારો બાપુ આપણને આ ભેગા કોને કર્યા? 15 મહિના પહેલા ખબર હતી કે આપણે લીલાપુરમાં આપણે બધા ભેગા થવું? મહાસાગરના મોતી. મોતીની ઉપમા છે ને મહાપુરુષે બહુ ભજનમાં આપી છે. એક વાણી કહે છે કે રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે કે ગુરુગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એમ કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે કે જાડેજા સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના મોતી છે. શું શું છે આ? અરે ભજનમાં બેઠા હોય ને મારા બાપ, ઘડિયાળમાં ન જોવું પડે ને ચા ની જરૂર ન પડે ને બાપુ, દી ઉગે તો ખબર પડે કે ભજનમાં બેઠા છો. શું ભલામણા મોતી એટલા ડોકમાં બાંધવાના મોતીની વાતું નથી રામ. ગંગા સતીની વાણી કહે છે ને 21,600 શ્વાસા બાપુ એમ નામ જાય છે. આખી દુનિયાને ખબર છે. ગણી લ્યો, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા હોય શું? આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. નાભીમાંથી ઉઠે છે, નભમાંથી આવે છે. નભ છે ને બધાયનું એક છે, નાભી બધાયની જુદી છે. રામ ને કૃષ્ણ લેતો હતો ને ત્યાંથી જ આપણે લઈ છીએ. ઉઠે છે ને નાભીમાંથી ઉઠે છે, આવે છે નભમાંથી આવે છે. બેનો શેઠો છે ને બાપુ, ત્યાં જ બાપુ આખી દુનિયા પડી છે. ત્યાં જ બાપુ સદગુરુ બેઠો છે. ત્યાં જ અનહદ નાદ બોલે છે. ત્યાં નક્કી કરવાની જરૂર છે ને ત્યાં જ બાપુ આખો ખજાનો ભર્યો છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ચા છે? તો કો હડિયા સીડ્યા છો તે ચા હાચું છે? અરે સમજાતું જ નથી. કોને કેવું? અમે તો ક્યાંય બહાર જઈએ ને આવા સંત હારે હોય ને એટલે ઘણા એમ કે અરે બાપુ હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા, તમારા પગલા પડાવવા હાલો. એટલે ભાઈ અમારા પગલા હું પાડવા કે ના ના, અરે બાપુ તમે તમારું કામ આમ ને ફલાણું ઢોકળું. આપણે એમ થાય કે રાજી થાય, હાલો આપણે જાય. ઘરે જઈએ ને તો અહીંયા બાણ આમ પોઈ ગયો ને કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા. હવે આપણે એમ કે બહાર વાળા પગલા પડાવવા મથે છે, ઘરના રિયા ના પાડે છે. આમાં હાચું શું? ક્યારેક ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય. એ કે પોતા કરેલા છે, ઘડીક બહાર ઉભા પગલા પડશે. એટલે પણ આ દુનિયા કે પગલા પાડવા મથે છે. અમે ધરાહાર પાડી છે તો નથી ગમતું. એટલે સમજાય એવું નથી. તમારે તમારી રીતે મસવાનું, મારે મારી રીતે મસવાનું. આમાંથી હું જાય તો કઈક લઈ લેજો, બાકી તો જય ભગવાન. આ ભેગા થયા છે સાચું છે, ભેગા થવાનું છે વાત ખોટી છે. એટલા માટે મહાપુરુષો કહે છે વર્તમાનમાં જીવો, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને કોઈ દી યાદ કરવાની જરૂર નથી. ભૂતકાળ છે ને ગયો છે, એ ભૂતકાળ છે, એ કોઈ દી આવવાનો નથી. આવવાનો છે ને ભવિષ્યકાળ છે, એ આપણને ખબર નથી કેવો આવવાનો છે. આજ આપણે લીલાપુરમાં માં ભગવતીના સાનિધ્યમાં ભજનમાં બેઠા છીએ. વાત પાકી, બાકી કાલની વાત જવા દો. બસ મુદ્દો આટલો. ઘણા બધા ભાવ ની ખોડા, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને. હું આ તમે આટલા બધા બેઠા છો, હું તમને પૂછું કે જવાના તો ગમે હોય, પણ આવ્યા ક્યાંથી? આમાંથી કોઈને ખબર હોય એકાદો હાંસવું હું કરો તો છે કોઈને ખબર? એટલે આ કાલની ખબર નથી ને શું ભાવ ની ખોડ્યા મળે મળ્યો એ ભાવ શું થાય લો ને આમાં શું ઘટે છે? આ બધું એમ જ આયલું છે. કોઈ પરફેક્ટ કઈ વાત કરે નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાઓ નાચ કરે છે અને અહીંયા ફુવારા છે. તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ઝાલવા? જી આવ્યું કોઈ આમ નામ જ હાલે હતા. અમારું આ એમ નામ જ હાલ્યું છે. આ બધું અઠે અઠે જ છે. એટલા માટે બાબુ મહાપુરુષો મોતીની ઉપમા બહુ આપી છે. એટલા માટે વાણીમાં કહે છે સંત બાપુ, જો વાણી છે ને વાણીમાં થોડુંક તમે ઉતરો ને તો મજા આવશે. કારણ કે મેં હમણાં કીધું એમ, બાકી વાણી સમજાય નહીં ને. સમજાવવા માંડે ને તો મેં કીધું એમ બાપુ ઘડિયાળમાં ન જોવું પડે, ચા ન પીવી પડે, જરૂર ન પડે, દી ઉગે ભજનમાં. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી ને, એને ઘરવાળાને કે બાજુના ગામમાં કથા બેઠી કે હું સાંભળવા જવું? કે જા ને ભાઈ. બેન હાજે આવ્યા કથા સાંભળે. એના ઘરવાળાએ કીધું કથા સાંભળવા ગઈ હતી? તો કે હા. શું બાપુ વાંચતા હતા?
ઈ કે પણ માંડવા 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 કેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ હું વાંચતા ઈ તો કે કેટલું બધું રાંધેલું કેટલા બધા માણા ખાય જેવડો મોટો મેળો. ઈ કે પણ બાપુ હું વાંચતા ઈ તો કે ઈ કે એટલા બધા માણા સાંભળાય નકરી બહાર બહાર જ રખડી મારી પાસે જઈ જ નહીં કથા સાંભળાય સમજાય. એમાં આપણે હજી બહાર બહાર જ રખડીએ છીએ. જો અંદર વ્યા જાય ને તો કામ થઈ જાય. એટલા માટે બાપુ મહાપુરુષો કહે છે જોતા રે અમને એ જીજડી સાગર લીલા મોતી રામે સંગોબાઈ પીરા પીરા મોતી ગગન મંડાળા માઈ લારે જોતા રે એ જીજડી સાગર નામો સાગર નામો જોતા રે એ જીજડી આવા સાગર નામો
મોતીડા મળે તો લેજો તમે ગોતિયા મોતીડા મળે તો તમે ગોતિયા સાગર નામો સાગર નામો સાગર નામો કરમ કરમ ની વાતો કરે છે બધા પણ કરમ શું છે મને સમજાતું નથી તમને સમજાતું હતું મને એમ થાય ખરા ભક્તિ કરે દુખી છે દુનિયાના બૂસ મારે સુખી છે તો કરમ માં શું સમજવું કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ગીતા કરમ તમારે કરવાનું કેવું કરો એ તમારે જોવાનું એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું આનું નામ ગીતા તો હું એમ કહું છું કે અમે ખોટું કરી છે અમારું આ દુનિયા લોહી પીવે તો પેલા ધોકા પછાડતાથી સારું નહીં આના કરતા કરમ ની ગતિ શું હોઈ શકે તમે હું રામ 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 કરીએ છીએ બાપુ સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં દી હારો ન હોઈ ગયો શું કરમ છે દ્રૌપદી ના ચીર લૂંટાતા હતા કોણ નતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કરમ ભીષ્મ દાદવ બાપુ ભીષ્મ જેવાની હાજરી કોઈ અધર મોઢું ન કરીએ કે દીકરીનો ગુનો શું હતો આપણું બૈરું એટલે આપણે જુગારમાં હારી જવાય એવો ધણીનું પદ આપ્યું હોય અત્યારે આપણે આખો તો આપણી મોર તો ઘેરે બાઈટ નો નાખી દીધી હોય આપડી અખિલ બ્રહ્માંડ ના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય શું એનું શું કર્મ હશે અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે એક યમના દૂત એનો જીવ લેવા આવે અને દૂતને એમ કે 6 મહિના પછી આવજે પોતાનું મોત પાછું ઠેલી શકે એવો સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કર્મ હશે તો આપણે જોવું ન જોઈએ આપણે દુનિયાના કેટલાના બૂસ માર્યા છે કરમ બાપુ કરમ છે એ કરમ જ છે સત્યનો હંમેશા વિજય હોય એક લખી લેજો બાકી અમે જે અમને જે કાલાવાલા ભગવાન પાસે કર્યા છે ને તમારા ગામમાં અમે તમારા સામે આજે કાલાવાલા કર્યા એને લખવું પડે બાપુ સાચું હોય ખોટું હોય પણ ભાવે કભાવે એનું નામ લીધું છે એને બાપુ નોંધ કરવી પડે એ વાત પાકી છે એક છોકરો મોમેડનો છોકરો બાપુ એની દરગાહમાં બાપુ નમાજ કરવા માટે જાય એ 20 વર્ષનો થયો ને બાપુ નમાજ પડવા દરરોજ જાય અને એમાં એકવાર આકાશવાણી થઈ